તોતિંગ ખર્ચ ઘટાડવા અને દેખાદેખીનું દૂષણ દૂર કરવા માટે સમૂહ લગ્નો થઈ રહ્યા છે। સમાજને એક સંદેશો આપવા માટે લગ્નમાં રક્તદાન શિબિરો પણ યોજાતી આપણે જોઈ છે, પરંતુ 18 જાન્યુઆરીએ એક એવા લગ્ન યોજાઈ રહ્યા છે જેમાં અંગદાનના સંકલ્પો લેવાશે। એટલું જ નહીં, લગ્નમાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ ચોક્કસ છે, પરંતુ અંગદાનનું રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે। રબારી સમાજના વડોદરા રહેતા અને ભાજપના કોષાધ્યક્ષ ગોપાલભાઈ રબારીએ તેમના દીકરા અને દીકરીના લગ્નમાં આવનારા તમામ મહેમાનો માટે અંગદાનનો સંકલ્પ ફરજિયાત રાખ્યો છે। આ માટે અંગદાનની નોંધણી માટે QR કોડ સાથેની 2 પ્રકારની કંકોત્રી બનાવડાવી છે। આ અનોખા લગ્ન અને તેની કંકોત્રી હાલ સોશિયલ મીડિયામાં તથા સમાજમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। જાન્યુઆરી મહિનામાં અનેક લગ્ન આવતા હોય છે અને લગ્નની અંદર અવનવી કંકોત્રીઓ પણ જોવા મળતી હોય છે, ત્યારે અનોખા કન્સેપ્ટ સાથેની કંકોત્રીઓ પણ જોવા મળતી હોય છે। તો અનોખો જે વિચાર જે છે તે કંકોત્રીમાં અને લગ્નની અંદર જોવા મળતો હોય છે। આવો જ વિચાર જે છે તે આ ગોપાલભાઈ લક્ષ્મણભાઈ જે છે તેમના પુત્ર મેહુલના લગ્ન છે અને લગ્નની અંદર આ અનોખો કન્સેપ્ટ જે છે તે રાખવામાં આવ્યો છે। જોકે તમે જોઈ રહ્યા છો કે જે પરિણીતા જે છે તે MBBS ડૉક્ટર જે છે તેના કારણે અનોખો કન્સેપ્ટ જોવા મળી રહ્યો છે કે લગ્નની અંદર અંગદાન મહાદાનનો કન્સેપ્ટ જે છે તે રાખવામાં આવ્યો છે। કંકોત્રી જેટલા લોકોને વિતરણ કરે છે એ વિતરણની અંદર આ પ્રકારનો અંગદાન મહાદાનનો કન્સેપ્ટ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે તેનું સ્કેનર જે છે તે પણ આ રીતે મૂકવામાં આવ્યું છે। એટલે કે કંકોત્રી મળતાની સાથે લોકો જે છે તે કંકોત્રી પણ વાંચે છે, તેની સાથે સ્કેન પણ કરે છે। આ રીતે તમે જોઈ રહ્યા છો કે મોબાઈલ સ્ટાર્ટ કરવાની સાથે આ પ્રકારના સ્કેનરમાં મૂકવાની સાથે સમગ્ર રજિસ્ટ્રેશન થાય છે કે અંગદાન મહાદાનનો કન્સેપ્ટ જે છે તે થતું હોય છે અને એની અંતર્ગત લોકો જે છે તે લગ્નની સાથે જે કહી શકાય કે અંગદાનના મહાદાનનો કન્સેપ્ટ જે છે તે સમજતા હોય છે અને આ પ્રકારના અનેક લોકોએ પણ આ કંકોત્રી મળવાની સાથે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે। ગોપાલભાઈ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। ગોપાલભાઈ, કેટલા લોકોને આ કંકોત્રી આપી છે અને આ વિચાર કેવી રીતે આવ્યો? આ કંકોત્રી અમારા મધ્ય ગુજરાતની અંદર અને ગુજરાત પ્રદેશને અંદાજિત 2200-2300 કંકોત્રીઓનું વિતરણ કર્યું છે। અમારું ફેમિલી સંયુક્ત છે અને ઘણું મોટું છે। એ વ્યવહારોના હિસાબે ઘણી જગ્યા પર અમે આમંત્રણ પાઠવ્યું છે। કેટલા લોકોએ આ અંગદાનમાં સહમતિ દર્શાવી છે, કેટલા લોકોએ સ્કેન કર્યું છે અને કેટલા લોકોએ તૈયારી પણ દાખવી છે? ઓલરેડી અમે કંકોત્રી જે વ્યક્તિગત આપવા ગયા તે લોકો 550 જેવા લોકોએ સ્કેન કરીને અંગદાનનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે અને મારા અંદાજ મુજબ 2500થી 3000 લોકોની આસપાસ અંગદાનનું રજીસ્ટ્રેશન 18 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે, જે અમારો પરિવારનો સંકલ્પ હતો। શું કહેશો, લગ્નમાં અનોખો સંકલ્પ આ અંગદાનનો અને તમારા ખુદના લગ્ન છે અને એમાં આ પ્રકારનો સંકલ્પ કેવી રીતે જોઈ રહ્યા છો? શું માનો છો? લોકોને કેવી રીતે અન્ય લોકોને પ્રેરણા આપી રહ્યા છો? જનરલી સૌ જેટલા બી આ સિઝનમાં સૌ વધારે લગ્ન જેટલા બી યુવાનો પહેલાં તો એમને અવશ્ય અંગદાન કરવું જોઈએ। આપણે ના હોય તો આપણી અંગદાન કરવાથી આપણે જીવિત છે એમ કહી શકાય છે અને મારા પરિવારના ટોટલ જેટલા બી સભ્ય છે બધાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે। અચ્છા, તમે કરાવ્યું છે કે ના, પહેલાં જ મેં રજીસ્ટ્રેશન મારું કર્યું છે અને મારા વાઈફનું બી કરી દીધું છે રજીસ્ટ્રેશન। અને હવે અન્ય લોકોને તમે કંકોત્રી આપો છો તો શું કહેતા હો છો? અને અન્ય લોકોને અમે કંકોત્રી આપીએ છીએ તો અમને બી પ્રેરણા મળે છે કે આવું દરેક જણાએ કરવું જોઈએ અને જેને બી કંકોત્રી આપી છે બધા સરળતાથી રજીસ્ટ્રેશન કરે છે। ચોક્કસથી તો અન્ય લોકોને પણ પ્રેરણા આપી રહ્યા છે। જો કે અંગદાન એ મહાદાન છે અને તે કન્સેપ્ટ જે છે તે સમજાવી રહ્યા છે। મહત્વનું એ છે કે જ્યારે લોકોનું અવસાન થતું હોય છે ત્યારે પંચ મહાભૂતોની અંદર વિલીન થતા હોય છે, એટલે કે તેમનો અંગની સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ તેને બદલે અંગદાન કરી અને લોકોને નવું જીવન મળે તે પ્રકારનો સંદેશ જે છે તે પાઠવી રહ્યા છે અને આ સંદેશ લગ્ન ગ્રંથિથી જોડાતા યુવાનો જે છે તે પાઠવી રહ્યા છે અને તેમના પરિવારજનો પણ આમાં હોંશે હોંશે તેમને આ જે પ્રેરણા જે છે તે પૂરી પાડી રહ્યા છે। કેમેરા પર્સન હરીશ હરવા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।